જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું ઝાલા કેમ ચેનલની અંદર સ્વાગત છે. આપણી ચેનલની અંદર કેમિસ્ટ્રીને લગતા વિડીયો જે છે એ અપલોડ થતા રહેશે અને એકદમ સરળ ભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષાની અંદર જ સારો એવો કન્ટેન્ટ જે છે એ તમને આ ચેનલમાંથી પ્રાપ્ત થશે. અને બીજી વાત એ કે આપણી ચેનલમાંથી જે છે એ તમને જી છે કે નીટ છે, ગુજરાત બોર્ડ છે કે ગુજકેટ છે, એમાં જે છે એ તમને મદદ મળશે. આજનો વિડીયો જે છે એ આપણી ચેનલનો પ્રથમ વિડીયો છે, એટલે તમે વિડીયો જોઈને શરૂઆત કરો તો સૌપ્રથમ તો તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઈબ એટલે અવશ્યથી કરો મિત્રો, કારણ કે મારા વિડીયો જેટલા બી અપલોડ થાય તમારી પાસે તરત તમને જે છે એ નોટિફિકેશન મળે, તમે જે છે એ મારી સાથે કન્ટિન્યુ જે છે જોડાયેલા રહો. તો જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરજો. અને હું તમને વિશ્વાસ અપાવું છું કે આપણી ચેનલમાં જેટલા પણ કન્ટેન્ટ આવશે એની તમને જે છે એ સમજ પડી જશે. આપણો વિડીયો તમે જોશો એટલે તમને તરત જે છે એ કન્ટેન્ટ સમજાઈ જશે. એટલે સરળ ભાષામાં અંદર અને એકદમ સરળ રીતે આપણે જે છે એ સમજાવવાનો જે છે એ પ્રયત્ન કરેલો છે. તો સારો લાગે તો લાઈક કરો, સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો. બેઝિક કેમિસ્ટ્રી જે છે એટલે કે આજનો આપણો પ્રથમ વિડીયો છે, એટલે આજે તો આપણે કેમિસ્ટ્રીનો ઓવરવ્યૂ જોશું કે જે લોકોએ બી 10th પાસ કર્યું છે, કે જે એવા લોકો છે કે જેને કેમિસ્ટ્રી બેઝથી સમજવું છે, તો આ જે છે એક સારો અવસર છે. તમે જે છે એ આ વિડીયો જે છે ને એક ચૂકતા નહીં. આજે આપણે ઇલેક્ટ્રિક કોન્ફિગરન્સ સુધીનું જે છે એ ભણવાના છે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ કઈ રીતના થઈ છે ત્યાં સુધીનું આજે આપણે ચર્ચા કરીશું. તો શરૂઆત તો જે છે આપણે પરમાણુથી કરી, બરાબર છે. પહેલાં કેમિસ્ટ્રીની શરૂઆત પરમાણુ એટલે કે શું છે? એક એવી વસ્તુ કે એવો પદાર્થ છે કે એનું જે છે એ પછીથી તમે વિભાજન ન કરી શકો, કે એનાથી નાના અણુમાં તમે એને તોડી ન શકો, ટૂંકમાં વાત કરીએ તો, બરાબર છે. એવો પદાર્થ કે પછી એનાથી એને આગળ ભાગમાં વિભાજિત ન કરી શકાય, તો એને એટમ કહેવાય, એટલે કે એને એક પરમાણુ કહેવાય. જે પદાર્થનું તેવું સ્વરૂપ કે તેનાથી વધારે નાના પદાર્થમાં વિભાજિત ન કરી શકાય તેને એટમ એટલે કે પરમાણુ કહે છે. એલિમેન્ટ એટલી કહેવાય ને તો કે પરમાણુનો નાનો ભાઈ, બરાબર છે, પરમાણુનો જ ભાઈ. તો આપણે જે છે એલિમેન્ટ વિશે વાત કરીએ તો કે પરમાણુ જે છે એ સૌથી નાનો છે. તો હવે પરમાણુથી આગળનો એક સ્ટેપ છે એ છે એલિમેન્ટ એટલે કેવી છે? એ વસ્તુ એક પ્યોરિટી બતાવે છે. એલિમેન્ટ આમ જોવા જઈએ ને તો એક ચોક્કસ વસ્તુ પદાર્થથી તમને જે છે એ બતાવે છે. કેમ? જો હું આ શા માટે કહું છું કે અહીંયા એમ કીધું છે કે બે સમાન એટમ કે એક એટમ એને આપણે એલિમેન્ટ કહી શકીએ. હવે બે એટમ ભેગા થાય ને તો બી એલિમેન્ટ બનાવે, અને એક એટમ હોય ને તો બી એને આપણે એલિમેન્ટ કહી શકીએ. કેમ? કારણ કે આમાં જુઓ, બે સમાન એટમ છે, ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરિન અને ફ્લોરિન, આ બધાય ગેસ છે. એટલે આ બધાય પોતે જે છે ને એ કેવા હોય તો કે એ છે ને સ્ટેબલ એકલા ન રહી શકે. એક ઓક્સિજન જે સ્ટેબલ ન રહી શકે, સ્થાયી ન રહી શકે, એટલે એ O2 ફોર્મમાં જ હોય. ઓક્સિજન જે છે એ O2 ફોર્મમાં જ હોય, નાઇટ્રોજન જે છે એ N2 ફોર્મમાં જ હોય, ફ્લોરિન કે ક્લોરિન આવા હેલોજન વાયુ જે છે એ બી જે છે એ કેવા ફોર્મમાં હોય તો કે આવા ટ્વાઇસ ફોર્મમાં જ હોય. એ એકલા જે છે એ ક્યાંય સ્ટેબલ હોતા નથી. હવે બીજી કોઈ બી તમે ધાતુ જોવો છો, જેમ કે આમાં Fe એટલે કે લોખંડની વાત કરી છે, પ્લેટિનિયમની વાત કરી છે, Au એટલે કે સોનાની વાત કરી છે, અને Ag એટલે કે સિલ્વરની વાત કરી છે. તો કે આ બધા જે છે એના પ્યોર ફોર્મમાં જ છે. હવે Fe હું વાત કરું, હવે Fe એટલે કે લોખંડને કાટ લાગે તો ફેરસ ઓક્સાઇડ જે છે એ બની જાય, અને .x મોલ્સ ઓફ H2O જે છે એ જોઈન્ટ છે. તો આને આપણે એલિમેન્ટ ન કહી શકીએ, કારણ કે આમાં જે છે એ બીજો તત્વો ઓક્સિજન જોડાઈ ગયો, આમાં બીજા તત્વો એટલે કે હાઇડ્રોજન જોડાઈ ગયો, એની વાત ન કરી શકીએ. આપણે જે છે એક પ્યોર એક એટમ, કાં તો બે સરખા એટમ જોડાઈ ગયા હોય, કાં તો એક જ એટમથી આખો પદાર્થ બનેલો હોય, તો આપણે જે છે એને એલિમેન્ટ બોલશું. તો આપણે એને એલિમેન્ટ એટલે કે તત્વ એવું નામ આપીશું. હવે આવે છે વાત મોલેક્યુલ એટલે શું છે તો કે અણુ કોને કહેવાય? હવે પરમાણુ જોયું, તત્વ જોયું, હવે અણુ આવી. તો હવે આપણે થોડુંક એવું વિચારીએ કે એલિમેન્ટ ભેગા થઈ જાય ને તો અણુ બની જાય, બરાબર છે. એલિમેન્ટ ભેગા થઈ જાય એટલે અણુ બની જાય. હવે તમે ફેરસ ઓક્સાઇડવાળું વિચારો
કાટ લાગી ગયો, ફેરસ ઓક્સાઇડ જે છે એ બન્યો, આયરન કાટ જે છે ઓક્સિજનના લીધે જ લાગે, પાણીના લીધે જ લાગતો હોય, બરાબર છે. તો ઓક્સિડાઇઝ થઈ જાય લોખંડ, એટલે જે છે એ કાટ લાગવાનો છે. તો નવો તત્વ ઓક્સિજન જોઈન્ટ થયો એટલે લોખંડને કાટ લાગ્યો. તો હવે ક્યાંક બે એલિમેન્ટ ભેગા થઈ ગયા. હાઇડ્રોજન જે છે H2 મોલ્સ ઓફ H2 બી સાથે જોઈન્ટ થયું, એટલે કે હાઇડ્રોજન બી જે છે એમાં જોઈન્ટ થઈ ગયું, ત્રીજો એલિમેન્ટ જોઈન્ટ થઈ ગયો. તો આને આપણે મોલેક્યુલ નામ આપીએ છીએ. મોલેક્યુલની અંદર એવું છે મિત્રો કે મોલેક્યુલની એક ડેફિનેશન કેવી છે કે એવું જરૂરી નથી કે બે ઓપોઝિટ જ એલિમેન્ટ એકબીજા સાથે જોઈન્ટ થાય તો જ મોલેક્યુલ બને. મોલેક્યુલમાં એવું છે, અણુની વાત કરીએ તો અણુમાં એવું છે કે બે સરખા બી એલિમેન્ટ ભેગા થઈ જાય એટલે અણુ બની જાય. ભેગા થવું એટલું ખાલી મગજમાં રાખો કે ભેગા થઈ જાય એટલે અણુ બની જાય. જેમ કે બે કે તેથી વધારે સમાન અથવા અલગ અલગ એલિમેન્ટ મળીને મોલેક્યુલનું નિર્માણ કરે છે. બે ખાલી મળી ગયા, બે એલિમેન્ટ જુદા કે સરખા મળી ગયા એટલે મોલેક્યુલ એટલે કે અણુનું જે છે નિર્માણ કરે છે. પણ જ્યારે વાત આપણે કમ્પાઉન્ડની કરીએ છીએ ત્યાં થોડીક શરતો લાગુ પડે છે. કમ્પાઉન્ડ એટલે કે સંયોજનની આપણે વાત કરીએ ને મિત્રો, તો શું કહે છે કે બે અલગ જ એલિમેન્ટ મળવા જોઈએ. એવું જરૂરી નહીં કે સરખા જ મળે, અલગ મળે ને તો જ જે છે એ આપણે એ કમ્પાઉન્ડ એને કહી શકીએ. સરખા મળે ને તો આપણે એને કમ્પાઉન્ડ એટલે કે સંયોજન ન કહી શકીએ. સરખાને જો સરખા મળે કે પછી અલગ મળે તો એને આપણે મોલેક્યુલ જરૂર કહી શકીએ, અણુ કહી શકીએ. અણુમાં એવી કોઈ જે છે એ શરત નથી કે એ સરખા જ હોય, બરાબર, કે કાંઈ પછી બે ઓપોઝિટ જ હોવા જોઈએ. એલિમેન્ટ જે છે એ બંને ઓપોઝિટ જ હોવા જોઈએ, કે એલિમેન્ટ જે છે એ બંને જે છે એ કેવા તો કે એ સરખા જ હોવા જોઈએ તો આપણે એને મોલેક્યુલ કહી શકીએ. એવું નથી, મોલેક્યુલમાં બંને ચાલે. પણ વાત જ્યારે કમ્પાઉન્ડની આવે, સંયોજનની આવે, ત્યારે જે છે એ આપણે શું કરવું પડે તો કે બંને જે છે એ એલિમેન્ટ એટલે તત્વો જે છે એ અલગ જ હોવા જોઈએ. હવે જો આ તમને શરૂઆતમાં કહેતા ભૂલી ગયો મિત્રો કે આપણે જ્યારે બી ચાલુ કરીએ છીએ ને વિડીયો, ત્યારે આપણે એક ઇન્ડેક્સ બનાવીએ છીએ. તો આ ઇન્ડેક્સ છે ને એની મુજબ જ આપણે ચાલી છે. એટલે તમને જે છે વિડીયોની અંદર જે છે શું આવવાનું છે કે શું સમજાવવાનું છે એ તમને અગાઉથી ખ્યાલ આવી જાય કે આટલા ટોપિક જે છે એ આમાં આવવાના છે. તો આપણે કમ્પાઉન્ડ સુધીની વાત કરી લીધી. હવે એટમ ડાયાગ્રામ વિશે વાત કરીએ. હવે એટમ ડાયાગ્રામ વિશે વાત કરતાં પહેલાં છે ને આપણે એટલું વિચારવાનું છે કે આપણે એક દુનિયાની બહુ સારી લેબમાં ઊભા છીએ કે એ લેબની અંદર સારામાં સારી એટલે કહું છું તો એ લેબની અંદર એવું યંત્ર છે, એવું માઇક્રો કહેવાય ને કે એ માઇક્રો લેવલનું જોઈ શકે એવું યંત્ર જે છે, માઇક્રોસ્કોપ એવું જે છે યંત્ર આપણી લેબમાં પડ્યું છે. એ એટલું શક્તિશાળી માઇક્રોસ્કોપ છે કે એનાથી આપણે પરમાણુ જે છે એ જોઈ શકીએ છીએ. એવું તમારે હવે એઝ્યુમ કરવાનું છે. બાકી હકીકત એ છે મિત્રો કે એવું તો કોઈ માઇક્રોસ્કોપ જ નથી કે જેનાથી આપણે જે છે એ પરમાણુ જોઈ શકીએ. કારણ કે હજી સુધી કોઈ પરમાણુ જોયો નથી. આજ સુધીના કોઈ બી વૈજ્ઞાનિકે પરમાણુ જોયો નથી, કે આજ સુધીના કોઈ બી વૈજ્ઞાનિક ઇલેક્ટ્રોન જોયા નથી, કે પ્રોટોન જોયા નથી, ન્યુટ્રોન જોયા નથી. આ બધા નામ તમે ધોરણ 10ની અંદર સાંભળીને આવ્યા હશો. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, બરાબર છે. આ બધા નામ તમે વાકેફ હશો. તો આ જે છે ને, જો તમે વાકેફ ન હોય કે કદાચ આપણે તો બી આપણે શરૂઆતથી જ છીએ તો આ બધા વસ્તુથી તમને એક વખત પરિચિત કરાવી જ આપીશ. તો હવે તમારી પાસે એવું માઇક્રોસ્કોપ છે, તમે હવે કોઈ બી એક એટમને જોવો છો, બરાબર છે, એક પરમાણુને જોવો છો. તો પરમાણુને જોવો છો તો થોડુંક ઝૂમ કરજો. તો ઝૂમ કરશો ને એટલે તમને ક્યાંક આ પ્રમાણની રચના જોવા મળે છે. તો વચ્ચે જે છે એને કેન્દ્ર કહેવાય. કેન્દ્રની ફરતે જે છે એ વર્તુળ દોરેલું છે ને પ્રથમ કક્ષા કહેવાય. એની પછીની કક્ષાને દ્વિતીય કક્ષા કહેવાય. એની પછી કક્ષાને તૃતીય કક્ષા કહેવાય. એની પછી કક્ષાને ચતુર્થમી કક્ષા કહેવાય, બરાબર છે. ચોથી કક્ષા, ત્રીજી કક્ષા, બીજી કક્ષા અને પહેલી કક્ષા. આ બધી કક્ષાને એક આપણે કહીએ ને કે આલ્ફાબેટિકલ ઓર્ડર બી આપવામાં આવ્યો છે. આપણે કોઈ આલ્ફાબેટથી એને જે છે સિમ્બોલ આપી તે આપણે એને વર્ણન કરી શકીએ છીએ. જેમ કે પહેલી કક્ષા છે ને આ બધી મુખ્ય કક્ષાઓ છે.
તો પહેલી કક્ષા છે ને કે કહેવાય, બીજી કક્ષાને એલ કહેવાય, બરાબર છે, ત્રીજી કક્ષાને એમ કહેવાય અને ચોથી કક્ષાને એન કહેવાય. આ ચર્ચા હું જે છે આગળ કરવાનો જ છું મેઇન ઓર્બિટની અંદર, બરાબર છે. પણ અગાઉથી તમને જે છે આનાથી વાત કરી કે આ મુખ્ય કક્ષાઓના નામ આપે, બરાબર છે. આપણે પ્રથમ કક્ષા ન બોલી, કઈ બોલી કે, એટલે કે પહેલી આપણે સિમ્બોલાઇઝ એને કેથી કરી, બોલવામાં પ્રથમ કક્ષા પણ સિમ્બોલાઇઝ કેથી કરાય, આ જે છે આલ્ફાબેટિકલ ઓર્ડરથી. હવે વાત આમાં ડાયાગ્રામ જોઈને એ છે કે કેન્દ્ર છે ને, કેન્દ્ર એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહે છે, બરાબર છે. જેમાં પ્રોટોન જે છે એ પોઝિટ્રોન આપણે એને બોલી શકીએ. પ્રોટોન જે છે એને શું કહેવાય, પોઝિટિવ જે છે, કારણ કે પોઝિટિવ ચાર્જ છે. ન્યુટ્રોન જે છે ને એ પ્લસ માઇનસનો સિમ્બોલ આપ્યો છે, એટલે ન્યુટ્રલ છે, એનો કોઈ નેચર નથી, બરાબર છે. જ્યારે આજુબાજુ ફરતો ઇલેક્ટ્રોન જે છે એને આપણે નેગેટિવ સિમ્બોલ આપીશું, કારણ કે એ નેગેટિવ છે, બરાબર છે. હવે ઇલેક્ટ્રોન છે ને એ આ વન ટાઈપ ઓફ, તમે આમ જોવા જાઓ ને તો તમને સૌરમંડળ જેવું દેખાય, વચ્ચે સૂરજ હોય અને આજુબાજુ જે છે પ્લેનેટ ગતિ કરતા હોય. પ્લેનેટ આપણે ઇલેક્ટ્રોન માની લ્યો કે ઇલેક્ટ્રોન જે છે પ્લેનેટ જેવા જ છે, આજુબાજુ ગતિ કરે છે, બરાબર છે. તો શું થાય છે મિત્રો, તો કે ઇલેક્ટ્રોન જે છે ને એ સેમ પૃથ્વી જેવું, આપણે મેં કહી દીધું કે પૃથ્વી જ સમજી લો. તો પૃથ્વી પોતાની ધરી પર બી પરિભ્રમણ કરે છે ને પોતાની એક્સિસ, એટલે કે પોતાની જે છે એ આજુબાજુની કક્ષા છે એમાં બી પરિભ્રમણ કરે છે, બરાબર છે. તો પોતાની ધરીને પોતાની કક્ષા દોનોમાં પરિભ્રમણ કરે છે. તો ઇલેક્ટ્રોન જે છે એ પણ પોતાની ધરી, એટલે પોતે પાછો ગોળ ગોળ ફરતો રહે અને પોતે બી કેન્દ્રની ફરતે બી ગોળ ગોળ ફરતો રહે. તો આવો જે છે એને ઇલેક્ટ્રોન કહેવાય છે. ઇલેક્ટ્રોન જે છે એ કેમાં રહે છે, તો કે આ બધી કક્ષામાં રહે છે, બરાબર છે. પ્રથમ કક્ષા, દ્વિતીય કક્ષા, તૃતીય કક્ષા અને ચતુર્થ કક્ષા. આના પછીની કક્ષા તો પાંચમી કક્ષા અને એના પછી છઠ્ઠી કક્ષા. અને આ બધાને આપણે જે છે અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે સિમ્બોલાઇઝ કર્યા છે. હવે એ જ આપણે જોઈએ. આ બધી કક્ષા જે છે મુખ્ય કક્ષા છે, જેને આપણે કહીએ છીએ મેઇન ઓર્બિટ. તો સિમ્બોલ જોઈ શકો છો. પ્રથમ કક્ષાને કે આપ્યું છે, બીજી કક્ષાને એલ આપ્યું છે, ત્રીજી કક્ષાને એમ આપ્યું છે, ચોથી કક્ષાને એન આપ્યું છે, પાંચમીને ઓ, છઠ્ઠીને પી અને સાતમીને ક્યુ એવા સિમ્બોલથી આપણે આપ્યા છે. આ બધા કેપિટલ લેટરથી સિમ્બોલ આપવામાં આવ્યા છે. આપણે કેપિટલ લેટરથી આપણે જે છે એને સિમ્બોલાઇઝ કરી છે. હવે આવી જાઓ સબ ઓર્બિટમાં. હવે છે આ સબ ઓર્બિટ, બરાબર છે. સબ ઓર્બિટ જે છે ને મિત્રો, એમાં સબ ઓર્બિટ એટલે શું છે, કક્ષક. આ મુખ્ય કક્ષા કહેવાતી હતી મેઇન ઓર્બિટ, મુખ્ય કક્ષા. હવે કક્ષકની વાત આવી. હવે તમારી પાસે માઇક્રોસ્કોપ તો છે જ, દુનિયાનું પાવરફુલ, બરાબર. તો એને છે ને હવે વધુ તમે આમ છે ને ઝૂમ કરો તો તમને જે છે ને હવે વધુ એક ક્લિયર રચના દેખાશે, જેને આપણે હવે સબ ઓર્બિટ કહીશું. આમાં બ્લુ કલરથી જેટલા દર્શાવ્યા છે ને એ આપણી બધી મેઇન ઓર્બિટ છે, અને જે બ્લેક કલરથી દર્શાવે છે ને એ આપણી સબ ઓર્બિટ છે. સબ ઓર્બિટ એટલે શું, સબ ઓર્બિટ એટલે શું છે, તો કે હવે તમે અત્યાર સુધી એમ માનતા હતા કે આ મેં જે કક્ષા બતાવી ને કક્ષાઓ તમે 10th કે 9th બી જોઈ હશે કે બાહ્ય કક્ષાઓ બધી છે કે જેની આજુબાજુ ફરે છે, એમાં ઇલેક્ટ્રોન રહે છે. પણ વાસ્તવિકતા ક્યાંક અલગ છે. હજી વાસ્તવિકતા એ છે કે હજી ઇલેક્ટ્રોન આમાં નહીં, હજી આની અંદર બી રહે છે, સબ ઓર્બિટમાં રહે છે. પછી હું તમને કહીશ કે સબ ઓર્બિટમાં બી એક ઓર્બિટલમાં, એટલે કે કોષમાં, સેલમાં રહે છે. આગળ જાણીશું. અત્યારે આપણે પહેલાં સબ ઓર્બિટ જોઈએ. સબ ઓર્બિટ કોને કહેવાય? તો મેં તો તમને એ તો કીધું કે કેન્દ્ર છે એની પહેલી કક્ષા, એટલે કે મેઇન ઓર્બિટને આપણે કે અથવા તો કે કેથી સિમ્બોલાઇઝ કરેલી પ્રથમ કક્ષા આપણે કહી શકીએ, બરાબર. તો કેન્દ્ર અને પ્રથમ કક્ષા વચ્ચે જે આ જે તમે બ્લેક કલરનું જે ધરી જોઈ રહ્યા છો એને જે છે ને એ કક્ષક કહેવાય. ના બધી જ જે છે ને બ્લેક, એ બધી જ કક્ષક છે. જો પ્રથમ કક્ષા અને દ્વિતીય કક્ષા વચ્ચે પછી બે ધરી છે. પછી તમે બીજું જુઓ, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા વચ્ચે જે છે એ ત્રણ કક્ષક છે. ત્રીજી અને ચોથી વચ્ચે જે છે ને એની અંદર 4 કક્ષક છે. પાછું જુઓ, ચોથી અને પાંચમી વચ્ચે એમાં બી 4 કક્ષક છે. પાંચમી પછી છઠ્ઠી વચ્ચે બી 4 કક્ષક જ છે, પછી વધશે નહીં. તો જેમ મેં આમાં આ 1 by 1 વધી ગઈ અને 4 આવીને ઊભી રહી ગઈ, એનું કારણ શું છે એ હવે ચર્ચા કરી કે આ કક્ષક છે શું. તમે 4 સુધી વધી, 4 પછી ઊભી રહી ગઈ. આ બધી કક્ષકના નામ
એ તમને અહીંથી સમજાવું. જેમ કે કેન્દ્ર અને પ્રથમ કક્ષા છે એની વચ્ચેની જે છે એને આપણે હવે આ પ્રથમ કક્ષા છે એટલે 1 થઈ, આપણે બોલીએ 1 એટલે પ્રથમ કક્ષા થઈ ગઈ, બરાબર. તો પ્રથમ છે તો આપણે આની જે છે નામ રહેશે 1s. હવે અહીંયા સ્મોલ એસ, જેમ આપણે મેઇન ઓર્બિટને નામ આપ્યા હતા KLMN, એમ આને બી આપણે સિમ્બોલ આપીશું. કેવો? આલ્ફાબેટિકલ ઓર્ડર આપીશું, પણ આની અંદર જે છે એ સ્મોલ ABCDનો યુઝ કરશું. અને આનો સરળ નિયમ છે કે કેન્દ્ર અને જો કક્ષા વચ્ચે એક છે એમાં પહેલાં એક જ રહેશે, એક જ કક્ષક આવે છે. આ નિયમ છે એ તમારે સાર્વત્રિક છે, આ માનવાનું છે. તો કેન્દ્ર અને કક્ષા વચ્ચે જે છે એ એક જ કક્ષક હોય, જેને આપણે એસ સિમ્બોલ દ્વારા સમજશું. જે એસ કક્ષક છે અને એની પહેલા નંબરની છે, પહેલા કક્ષાની છે, તો આપણે એને 1s બોલશું. તો 1s સિમ્બોલાઇઝ કર્યું. હવે એ જ રીતે પ્રથમ અને દ્વિતીય વચ્ચે જે છે એ બે કક્ષક છે, બરાબર, બે સબ ઓર્બિટલ છે. હવેથી છે ને બધામાં એસ તો હશે જ. જો હવે બીજીનો એસ એટલે 2s કહેવાય, ત્રીજીનો એસ એટલે 3s કહેવાય, ચોથી કક્ષાનો એસ એને 4s કહેવાય, અને પાંચમી કક્ષાના એસને 5s, છઠ્ઠાની 6s, સાતમાને 7s. એટલે કે એસ જે છે એ સિરીઝ ચાલુ થઈ ગઈ છે. તો દરેક કક્ષાની વચ્ચે જે છે એ સબ ઓર્બિટ તો હશે જ. પણ આપણે એને બધી ઓર્બિટને એકબીજા સાથે, બધી એસ ઓર્બિટને આપણે એકબીજા સાથે અલગ કઈ રીતના પાડશું? 1s, 2s, 3s, 4s, 5s, 6s એવી, અને એ રીતના આપણે એને અલગ પાડીશું, બરાબર છે. કારણ કે બીજો તો કોઈ રસ્તો નથી. એસ જે છે એ સ્મોલ લેટરથી કરવાનું. આપણે ખાલી એસ લખીએ તો કેમ ખબર પડે કે કઈ કક્ષાનો જે છે એ સબ ઓર્બિટ છે? તો આપણે જે છે એ આગળ કોઈ જે છે એ કોઈ બી નંબર લખીએ છીએ 1, તો કે આપણે ખબર પડે કે પહેલી એટલે કેન્દ્ર અને આપણી પહેલી પ્રથમ કક્ષા વચ્ચેની સબ ઓર્બિટ છે. તો આ એટલી ખબર પડી ગઈ. તો હવે તો પહેલી અને બીજી વચ્ચે જે છે એ એસ તો હશે, તો એના એસ આપણે 2s કહેશું. અને હવે અહીંયા એક નવી સબ ઓર્બિટ જે છે એ ચાલુ થશે, જેને આપણે પી બોલીએ. પી એટલે કે પીને સિમ્બોલાઇઝ હવે આપણે સ્મોલ પીથી કરીશું, અને એને આપણે નામ આપશું 2p. હવે 1p આપણે આપતા નથી, કારણ કે પહેલામાં તો ખાલી એક જ છે, ત્યાં તો ખાલી એસ જ છે. પી ચાલુ ક્યાંથી થયો? બીજાથી. એટલે આપણે 2pથી જ સીધી સિક્વન્સ ચાલુ થાય, બરાબર છે. 1p આવે નહીં. એટલે અહીંથી જ્યાં ચાલુ કરો તો 2p. એ જ રીતના હવે બીજા અને ત્રીજા વચ્ચે 3 સબ ઓર્બિટ છે. તો પહેલાં તમને ખબર જ છે, પહેલીને આપણે નામ આપી દો 3s, અહીં અંદરની છે 3s. બીજીને નામ આપી દો 3p. હવે p ચાલુ જ રહેશે. હવે જ્યાં સુધી ઓર્બિટ છે ત્યાં સુધી સબ ઓર્બિટ p હશે જ, બરાબર છે. અને જેટલા નંબરની મેન ઓર્બિટનો જે છે એ સબ ઓર્બિટ હશે, તો એ સબ ઓર્બિટનું નામ જે છે એ મેન ઓર્બિટના જેટલા નંબરની કક્ષા છે એ જ કક્ષાનો નંબર એને આપવામાં આવશે. તો હવે મેન ઓર્બિટ જે છે એ 3 છે, તો સબ ઓર્બિટ જે છે એ સબ ઓર્બિટ છે એને આપણે 3p આપણે બોલશું, બરાબર છે. તો અહીંયા જે છે એ 3p બોલાય. એસ છે તો એનો 3s બોલાય. હવે અહીંયા ત્રીજી છે એ નવી સબ ઓર્બિટ બને છે, એને આપણે સિમ્બોલાઇઝ કરશું 3d. હવે સિક્વન્સ તમે એઝ ઇટ ઇઝ જેમ પીમાં થયું એ જ રીતના ડીથી 3dથી ચાલુ થશે, અને જ્યાં સુધી મેન ઓર્બિટ છે ત્યાં સુધી સબ ઓર્બિટ 3d, 4d, 5d એમ ચાલતી રહેશે. હવે જે ત્રીજાથી 4 વચ્ચે એક નવી એડ થઈ ગઈ, જેને આપણે હવે એફ નામ આપીશું. પહેલાં જે છે એ 4s, પછી 4p, પછી 4d, અને પછી જે છે આવશે એ આવશે f4f. હવે ચોથી અને પાંચમી વચ્ચે અગેન 4 જ રહેશે. હવે કોઈ નવી સબ ઓર્બિટ જે છે થશે નહીં. આ રીતના જો 1s, 2s, 2p, 3d, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f, 5s, 5p, 5d, 5f. હવે પાંચમી છઠ્ઠી વચ્ચે બનીએ તો 6s, 6p, 6d, 6f. બહુ સિમ્પલ, બરાબર છે. હવે તમે આટલી સુધી રચના જોઈ લીધી છે. આ બધી એક કલ્પના છે, બરાબર છે. આવું હજી સુધી કોઈ જોયું નથી. જાણ ખાતર આવું હજી કોઈ જે છે એ જોયું નથી. આ આકૃતિઓ લોજિકની રીતે
જે આપને પુરાવા મળ્યા એ રીતના બનાવવામાં આવી છે. જો 1Sથી ચાલુ થાય, 1S 2S 3S 3P, બરાબર છે. આ રીતના 2P 3P અહીંથી ચાલુ થશે, 3D 4D 5D 4F 5F 6F એ રીતના કન્ટિન્યુ. હવે જો હવે આવી છે સેલ ઓર તો કે ઓર્બિટલ્સ કોષ. હવે જે હું તમને એમ કહું છું કે હવે જે તમે સબ ઓર્બિટ જોઈને સબ ઓર્બિટ એને તમે ઝૂમ કરો ને મિત્રો, એટલે એને ઝૂમ કરો ને એટલે આવા સેલ તમને દેખાય. તો એસને મેં જ્યારે ઝૂમ કર્યો ને, જ્યારે મેં એસને લીધો અને એસને મેં એમ ઝૂમ કર્યું, અહીંયા આમ ઝૂમ કર્યું, અહીંયા આ ઓર્બિટને મેં ઝૂમ કરી, તો મને જે છે ને કોષ દેખાણો એસમાં. તો એમાં એક કોષ્ટક હતું, આવું એક કોષ્ટક. પી કર્યું ને તો પીમાં મને આવા 3 કોષ્ટક બતાવ્યા. ડી કર્યું ને તેમાં મને આવા 5 કોષ્ટક બતાવ્યા. એફ કર્યું એમાં મને આવા જે છે એ 7 કોષ્ટક બતાવ્યા. હવે તમે જે છે ને એ અત્યાર પૂરતું એમ છે કે અહીંયા એમ જુઓ કે એક કોષની અંદર છે ને મિત્રો, એક કોષની અંદર 2 ઇલેક્ટ્રોન રહી શકે છે. પીક છે ને એની અંદર એક કોષની અંદર જે છે ને એ 2 ઇલેક્ટ્રોન રહી શકે. આવા એક કોષ્ટકની અંદર 2 ઇલેક્ટ્રોન રહેશે. એ જ રીતના હવે આમાં એકમાં 2 રહી શકે, તો આમાં કેટલા રહી શકે? 6 રહી શકે, કારણ કે એકમાં 2, વરિયામાં બીજા 2, આમાં બીજા 2, એટલે એ રીતના આમાં પીમાં કેટલા? 6 રહેશે. ડીમાં કેટલા રહેશે? 5 છે તો 10 રહેશે. એફમાં કેટલા રહેશે મિત્રો? એફમાં 7 છે એટલે કે 14 ઇલેક્ટ્રોન રહેશે. બરાબર. તમારી માટે જાણવા પૂરતું એ છે કે સબ ઓર્બિટ જે છે એને ઝૂમ કરો એટલે એસની 1 બતાય છે, પીની 3 બતાય છે, ડીની જે છે એ 5 બતાય છે અને એફની જે છે એ 7 બતાય છે. તો અને બધા એક કોષ્ટકની અંદર 2 ઇલેક્ટ્રોન રહી શકે છે. આટલી વાત ક્લિયર. હવે જો પી અને ડી, હવે પીના પહેલા કોષ્ટકને પીએક્સ, બીજાને પીવાય અને ત્રીજાને પીઝેડ કહેવાય. ડીને જે છે પહેલાને ડીએક્સવાય, બીજાને ડીવાયઝેડ, ત્રીજાને ડીઝેડએક્સ, ચોથાને dx² - y² અને પાંચમાને dz² કહેવાય. હવે એફની 7 કક્ષક છે કે એસની જે છે એ એસની તો ઠીક છે, એ તો એમાં એકેમાં આવતી નથી, બરાબર છે. અને આના જે છે નામ ને આના શેપ જે છે એ બહુ જ ટૂંકમાં કે કોમ્પ્લેક્સ છે. એટલે આ કોમ્પ્લેક્સિટીવાળું છે જે તમને 11th-12thમાં જે છે એ બી આનો કોન્સેપ્ટ જાજો આવવાનો નથી, બરાબર છે. એટલે કહેવાય કે એની આગળ એક છે, આગળ જે છે 12thમાં છે, બટ અત્યાર પૂરતું જે છે એ એફ જે છે એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. બટ જાણો છો ત્યારે જે છે એ ખાલી તમે પી અને ડી ઉપર અત્યારે ફોકસ કરો, એસ, પી અને ડી ઉપર ફોકસ કરો, બરાબર છે. એફમાં એટલું ખબર પડે કે 14 ઇલેક્ટ્રોન ભરાય અને 7 જે છે એ કોષ છે, એટલી અત્યારે જે છે ખ્યાલ રાખો. અને બીજું તો શું કહેવાય કે પીના 3 કોષ છે, તો એક કોષનું નામ પીએક્સ, બીજાનું પીવાય, ત્રીજાનું પીઝેડ. ડીને જે છે એ 5 છે, તો એકનું નામ ડીએક્સવાય, બીજાનું ડીવાયઝેડ, ત્રીજાનું ડીઝેડએક્સ, ચોથાનું dx² - y² અને પાંચમાં dz². આટલું યાદ રાખવાનું. હવે જો હવે છે ને એક બીજો ટોપિક આવ્યો છે શેપ ઓફ ઓર્બિટલ્સ. કોષ છે ને એને ઝૂમ કરો ને તો મને એનો આકાર જોવો છે. હવે માઇક્રોસ્કોપ તમારી પાસે જ છે, હજી ઝૂમ કરો તમને હવે શેપ સુધી દેખાશે કે એનો શેપ કેવો છે. તો શેપ ઓફ ઓર્બિટલ, શેપ ઓફ ઓર્બિટલ પહેલાં જાણો. તમે અત્યાર સુધીમાં 2D ડાયાગ્રામ જોયા, જેમાં તમે ગ્રાફ દોરતા હોય, ગણિતમાં 10thમાં તમે ગણિત કરતા તમે ગ્રાફ ડ્રો કર્યા હોય તો એક્સ અને વાય આમ જોયા હશે. હવે છે એક -y એમ એક્સ, એક જે છે એક +x ને બીજો -x. આ બધું છે ને વન ટાઈપ ઓફ 2D ડાયરેક્શન છે, બરાબર છે, 2D. હવે આપણે 3D વિચારવાનું છે, તો આપણે એક ઝેડિયામ જે છે એ આ રીતના આપણે વિચારીએ કે એક્સ અને વાયની વચ્ચેથી જાય છે. એટલે એમ તમને કહું કે એ છે ને આમ તમારી તરફ આવે છે +z, બરાબર છે, અને આમ ઓપોઝિટ દિશામાં જે છે -z છે. આમ 3D રચના છે, બરાબર છે. આ એક 3D રચના છે. આ વાય, આ એક્સ અને આ ઝેડ, આ 3D રચના છે. ઝેડ એ આ ઝેડ -z એટલી અંદરની તરફ, આ +z એટલે આપણી તરફ છે. આ વાય આ બાજુ છે, એક્સ આ બાજુ છે, બરાબર. -x આ બાજુ, -y નીચેની બાજુ, એ રીતના. હવે છે હવે એસ ઓર્બિટલનો શેપ કઈ રીતના છે? એસને ઝૂમ કરો તો મને એસનો શેપ છે ને અહીંયા સર્ક્યુલર છે ને
એ જગ્યાએ તમે સ્ફેરિકલ જે છે એ વર્ડ પરફેક્ટ છે. સ્ફેરિકલ કેમ? સર્કલ એટલે તો ખાલી વર્તુળ થયું. હવે અહીંયા તમે જે ગોળો વન ટાઈપ ઓફ, હું આ સ્ફેરિકલ એટલે ગોળા સ્વરૂપ કહું છું, વર્તુળ નથી. એસનો શેપ છે ને ગોળા જેવો છે. જે ગોળો ફેંક તમે જોયો છે, શક્તિશાળી માણસો હોય જેની પાસે બળ હોય, તો એ શું કરે, લોખંડનો ગોળો લે અને જે છે એ ઘા કરે. એ તમે સ્પોર્ટ્સ જોયો હશે જેમાં ગોળો ફેંક બોલે, કે જેમાં લોખંડનો વજનદાર ગોળો જે છે એ ઘા કરવામાં આવે. તો એ ગોળાનો શેપ કેવો છે, બરાબર છે? ગોળો એટલે આખો ગોળ છે, એની અંદર જે છે દ્રવ્ય ભરેલું છે, એકદમ એવા શેપનો છે. વર્તુળ તો શું છે, તો કે એ ખાલી સર્કલ છે, બરાબર છે? તો હું અહીંયા ગોળાની વાત કરું છું. હવે ગોળો તમે જોયો હોય ને તો એ બધા યામમાં ફેલાયેલો હોય. એવું નથી કે એક્સ યામમાં હોય કે વાય યામમાં હોય કે ખાલી ઝેડ યામમાં હોય. એ બધા યામમાં સરખા પૂરતો હોય. એનું બધા યામમાં જે છે સરખો હિસ્સો રહે સ્ફેરિકલનો, બરાબર? તો એસ જે છે ને એ સ્ફેરિકલ શેપનો છે. તો આમાં તમે જોઈ શકો બધામાં એનો હિસ્સો છે. હવે આપણે પી યામની જ રીતે ઝૂમ કરીએ, પી સેલને આપણે ઝૂમ કરીએ તો પેલા પીએક્સ જે છે એને જોશું. પીએક્સ સેલ કેવો છે? તો પીએક્સને આપણે શા માટે પીએક્સ કહીએ છીએ? હવે પીનો છે ને આકાર અહીંયા ડમ્બલ શેપ છે. જો ડમ્બેલ જે તમે જિમ્નેશિયમમાં જે ડમ્બલ જોયા હોય એ ટાઈપનો, જો આ ડમ્બલ શેપનો છે. અહીંયા જ્યાં ડ્રો થોડુંક જે છે એ સારું નથી, એટલે 2-3 ફેર દોરવાનો સારો પ્રયત્ન કરું, તમે સમજી શકો એની માટે. બાકી ડમ્બેલ જે છે એ તમે માની લ્યો, જો કદાચ સરખું ન દેખાતું હોય તો સમજી જાઓ કે ડમ્બેલ શેપ છે. અહીંયા વચ્ચે પકડવાનું જે છે એ હોલ નથી, બરાબર છે? ડમ્બેલમાં તમે જેમ વિચારતા હોય કે આવી રીતના વચ્ચે એમ પકડવાનો જે આ હેન્ડની જે ગ્રીપ હોય એ આમાં હોતી નથી. ડમ્બેલ એટલે વચ્ચેથી જે છે આ બે એકબીજા ભેગું કનેક્ટ જ છે. મારી કોઈ ભૂલ નથી થતી, બરાબર છે? હેન્ડલ નથી, એટલે ડમ્બેલ જ છે. તો હવે પીએક્સ જે છે, પહેલાં હવે આપણે પીએક્સને શા માટે પીએક્સ કીધું? કારણ કે એ ડમ્બેલ છે ને એ એક્સ અક્ષને આ રીતના છે, જો એક્સ અક્ષને આ રીતના છે, તો એને પીએક્સ કહેવાય. એ જ રીતના આ ડમ્બેલ જો પીવાય તરફ આ રીતના હોય, પીવાય યામની અંદર, તો એને પીવાય કહેવાય. અને પીઝેડમાં હોય તો એને પીઝેડ કહેવાય. આ ડમ્બેલ જે છે એ આ રીતના છે પીઝેડની અંદર, આ પીવાયમાં છે, આ પીએક્સમાં છે. ખબર પડી ગઈ? આ જે છે એ તન ડમ્બેલ શેપ અને કઈ રીતના ગોઠવાયેલા છે એ બી તમને બતાવ્યું. આ બી એકદમ સિમ્પલ. એક્સ કેમ કહેવાય? કારણ કે એક્સમાં સમતલમાં છે. પી વાય કેમ કહેવાય? કારણ કે વાયમાં આવી રીતના સમતલમાં છે. આ પી વાયને આ રીતના જે છે એ પેરેલલ છે, અને પીઝેડને પેરેલલ છે, એટલે આ સમાંતર છે, એમ ટૂંકમાં કહી શકીએ. જો તો એ આકૃતિ જોઈને ખબર પડી જાય છે કે પીએક્સ પીવાય પીઝેડ કેમ નામે એના એ રીતના છે, અને એનો શેપ જે છે કઈ રીતના છે, ડમ્બેલ શેપ. હવે આવી જાય ડી, ડબલ ડમ્બેલ. બે ડમ્બેલ જે છે એકબીજાને ક્રોસમાં કરી નાખો તો એ ડબલ ડમ્બેલ. અહીંયા બી મેં તનવા બધું દોરવાનો પ્રયત્ન કર્યો, પણ હું 12 વાર નિષ્ફળ રહ્યો. ડ્રો સારું નથી, એટલે એ જે છે એ ચલાવી લેવું, સમજી જવું, બરાબર છે? તો અહીં જે છે એ ડમ્બેલ છે ને ક્રોસમાં હું બીજો ડમ્બેલ મૂકી દઉં તો એ ડી શેપ થઈ જાય. ડી સેલનું છે. તો ડીને આપણે ઝૂમ કરીએ તો મને ડબલ ડમ્બેલ બતાવે. તો પેલી જે છે DXY છે. તો DXY છે ને એ કઈ રીતના? DXYનો મિનિંગ એવો થયો મિત્રો કે DXY સમતલમાં છે. તો હું અહીંયા તમને એક સજેશન આપું છું કે તમે અત્યારે છે ને ઝેડ ઓર્બિટને છે ને ભૂલી જાઓ. તો અત્યારે તમે ઝેડ ઓર્બિટને આમ ભૂલી જાઓ તો એક્સ અને વાય જ તમને દેખાય છે. તો હવે તમે જુઓ ને તો આપણું જે DXY છે ને એ વાય ઝેડમાં જ ફેલાયેલું દેખાય છે, એના સમતલમાં. ટૂંકમાં જો આ વાય અને આ એક્સ એની વચ્ચે છે, આ વાય અને આ એક્સ એની વચ્ચે છે, આ માઇનસ વાય આ એક્સ એની વચ્ચે છે, આ માઇનસ વાય અને માઇનસ એક્સની એની વચ્ચે છે, બરાબર છે? તો આમાં ઝેડ સમતલનું કોઈ કામ જ નથી. તો આપણે અહીંયા DXY કહીએ તો કારણ કે આ એક્સ અને વાયમાં ફેલાયેલું છે. હવે DZX એટલે સેમ ટુ સેમ ઝેડ અને એક્સ સમતલ. એટલે હવે તમે વાય ભૂલી જાઓ તો હવે આ DX માઇનસ ઝેડ માઇનસ એક્સની વચ્ચે એક હશે, માઇનસ ઝેડ એક્સની વચ્ચે એક હશે, એક્સ અને ઝેડની વચ્ચે એક હશે, ઝેડ અને માઇનસ એક્સની વચ્ચે હશે. તો આ રીતના છે, આને DZX કહેવાય. એ જ રીતના DZY શેપ. તો હવે જો અહીંયા તમે એક્સ ભૂલી જાઓ
તો આ બધા સમતલમાં જો આમાં કોઈ એક્સિસની અંદર નથી, પેરેલલ નથી થઈ જતું. આની સમતલની વાત કરું છું. આ જો ઝેડ અને વાય સમતલ વચ્ચે એક છે, વાય અને માઇનસ ઝેડ વચ્ચે એક છે, એક્સ અને આપણે ડી ઝેડ વાયની વાત કરીએ તો કે ઝેડ અને વાય વચ્ચે એક છે, વાય માઇનસ ઝેડ વચ્ચે છે, બરાબર છે. માઇનસ ઝેડ અને વાય વચ્ચે છે, અને વાય અને માઇનસ ઝેડ ને માઇનસ વાય વચ્ચે છે, અને માઇનસ વાય અને ઝેડ વચ્ચે છે. એ રીતના જે છે સમતલમાં ફેલાયેલું છે. ઝેડ અને વાયના સમતલમાં, વાય અને માઇનસ ઝેડના સમતલમાં, માઇનસ ઝેડ અને માઇનસ વાયના સમતલમાં, માઇનસ વાય અને ઝેડના સમતલમાં. આ એનું સમતલ જ કહેવાય, વન ટાઈપ ઓફ સમતલ. સમતલમાં તમે સમજો, ડાઉટ છે મને કે તમે સમતલ જે છે એ સમજો છો કે નહીં. તો જો અહીંયા જે છે એ અહીંથી જ આપણે ચાલુ રાખીએ. જો એક્સ અને વાય એટલે એક્સ અને વાયનો કહેવાનો અર્થ એમ છે કે આ સમતલ, એક્સ અને વાયનું આ સમતલ થયું, બરાબર. એમાં છે આ સમતલમાં, નહીં કે એની એક્સિસમાં, નહીં કે આની એક્સિસમાં, એની વચ્ચે જે આ જે જગ્યા છે એને આપણે સમતલ બોલીએ, એનું સમતલ, બરાબર છે. તો એમાં છે, તો એક્સ અને વાય સમતલમાં કીધું કહેવાય. એ જ રીતના અહીંયા સમજાણું. એ જ રીતના અહીંયા હવે અહીંયા જે છે એ ઝેડ અને એક્સ વચ્ચે છે, તો આ રહ્યો આપણો ઝેડ અને આ રહ્યો આપણો એક્સ, તો આ સમતલમાં, બરાબર છે. આ રહ્યો આપણો ઝેડ ને આ રહ્યો આપણો એક્સ, એટલે આ સમતલમાં. હવે આ જે રહ્યો આપણો ઝેડ ને આ રહ્યો આપણો એક્સ, એટલે આ સમતલ. જોયું આ રીતના. આમાં વાયનું કાંઈ કામ નથી, સમતલ આપણું આ છે. આ ઝેડ અને એક્સનું સમતલ થયું, એ ઝેડ એક્સ, તો એમાં એક છે. માઇનસ ઝેડ ને એક્સ વચ્ચેનું સમતલ થયું, તો એમાં એક છે, બરાબર છે. આ માઇનસ એક્સ અને માઇનસ ઝેડ વચ્ચેનું એક, અને માઇનસ એક્સ અને ઝેડ વચ્ચેનું એક. એ રીતના હવે જે છે એ તમને કીધું ડી ઝેડ એક્સની અંદર, તો ડી ઝેડ એક્સની અંદર જે છે એ તમે જુઓ, ડી ઝેડ અને આ એક્સની વચ્ચે, બરાબર છે. તો આ સમતલની વાત કરે છે, ડી ઝેડ અને એક્સની વચ્ચે, એટલે આ ડી ઝેડ વાય હતું, આપણે એક્સ કરીએ છીએ. ઝેડ વાય સમતલ, બરાબર છે. તો ઝેડ વાય સમતલ એટલે આ થયું, ઝેડ વાય સમતલ એટલે કે આ થયું, ઝેડ વાય સમતલ એટલે કે આ થયું, ઝેડ વાય સમતલ એટલે કે આ થયું, બરાબર. હવે ક્લિયર જે છે એ તમને સમજાતું હશે. હા, સમતલમાં છે, બરાબર. આ બે વચ્ચેના સમતલમાં, એક ઝેડ અને વાય વચ્ચેના સમતલમાં, વાય અને માઇનસ ઝેડ વચ્ચેના સમતલમાં, માઇનસ વાય અને માઇનસ વચ્ચે આ રીતના જે છે ડબલ ડમ્બેલ ગોઠવાયેલા છે. હવે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, આ કેવું છે? આ એની એક્સિસને આમ પેરેલલ છે. આ રીતના ડમ્બેલ એ રીતના ગોઠવાયેલા છે, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, એટલે કે ડમ્બેલનો એક છેડો માઇનસ એક્સ તરફ, બીજો છેડો પ્લસ એક્સ તરફ, બીજો ક્રોસમાં જે ડમ્બેલ રાખ્યો છે ને એક છેડો માઇનસ વાય તરફ, બીજો છેડો પ્લસ વાય તરફ. આ શેપને આ જે છે એ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, બરાબર. હવે ત્રીજો છે ડી ઝેડ સ્ક્વેર, એ ખાલી ઝેડના સમતલમાં જ હશે અને એનો શેપ જ આવો હશે. પાછળ જે છે એ આ રીતના હશે. બીજો ક્રોસવાળો ડમ્બેલ છે ને એ આમ બાઉન્ડ થઈ ગયો છે, આમ આ રીતના, અને આમ ગૂંચવાયેલો છે આ ડમ્બેલને. તો આ એવું રીતના તમે માનો તો આ એક ઝેડ થઈ ગયો ને બીજો છે અને આમ સ્ફેરિકલ આવી રીતના ગોઠવાઈ ગયો, સમજાણ? તો આ જે છે એને કહેવાય ડી ઝેડ સ્ક્વેર, જે ઝેડ એક્સમાં જ છે. હવે છે ને સિમ્પલ વસ્તુ છે, આગળ હવે જાણીએ તો પરમાણુ ભાર કોને કહેવાય? અહીંયા સુધી શેપ સુધીમાં ખબર પડી ગઈ. હવે તમે તમારા માઇક્રોસ્કોપ જે છે એ સાઈડમાં રાખી દો, લેબમાંથી બહાર આવી જાઓ. આપણે જે છે એ
મેઇન ઓર્બિટ જોઈ લીધી, સબ ઓર્બિટ જોઈ લીધી, એમાં ઓર્બિટલ્સ એટલે કે કોષ જોઈ લીધા, બરાબર છે, અથવા તો કે આપણે સેલ બોલીએ છીએ, સેલ જોઈ લીધા. આ જે છે ને પરમાણુની ટૂંકમાં આપણે રચના જોઈ લીધી, પરમાણુ કઈ રીતના છે, ન્યુટ્રોન પ્રોટોન કેન્દ્રમાં છે, ઇલેક્ટ્રોન જે છે એ ફરતે કક્ષામાં છે, બધી કક્ષા આપણે જોઈ લીધી. હવે જે છે ને બીજી ટર્મિનોલોજી જે છે એ પરમાણુ ભાર, એટોમિક માસ, બરાબર છે. પરમાણુ ભાર કોને કહેવાય? પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને પરમાણુ ભાર કહેવાય. સરળ વસ્તુ, બરાબર છે. આ ડેફિનેશન લખી છે, પણ એ જ વસ્તુ છે, પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો એટલે કે પરમાણુ ભાર. પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કરવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય છે તેને પરમાણુ ભાર કહે છે. પરમાણુ ક્રમાંક, એટોમિક નંબર. એટોમિક નંબર કોને કહેવાય? કે નંબર્સ ઓફ પ્રોટોન અથવા તો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન. જો તમે પ્રોટોનની સંખ્યા જુઓ તો જેટલી પ્રોટોનની સંખ્યા હોય ને એટલો એનો પરમાણુ ક્રમાંક હોય, અથવા તો જેટલા એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ને એટલો એનો પરમાણુ ક્રમાંક હોય. હવે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યા જે છે ને એ કેવી હોય? સમાન જ હોય, એકબીજાની સરખી હોય. જેટલા પ્રોટોન હોય ને એટલા જ ઇલેક્ટ્રોન હોય. અને તો હું એમ કહી શકું કે જેટલી પ્રોટોનની સંખ્યા છે એ જ મારો પરમાણુ ક્રમાંક હશે, બરાબર છે. જો 2 પ્રોટોન હોય તો મારો પરમાણુ ક્રમાંક 2 થાય, 3 પ્રોટોન હોય તો પરમાણુ ક્રમાંક 3 થાય. તો જેમાં 3 પ્રોટોન છે એમાં ઓલરેડી કેટલા હોય? 3 ઇલેક્ટ્રોન હોય જ, ઓબ્વિયસલી, બરાબર છે. હવે ઇલેક્ટ્રિક કોન્ફિગરન્સ, જે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જે છે આની માટે વિડીયો જોયા હશે ઓપન, કારણ કે આ જે છે એ ઇલેક્ટ્રિક કોન્ફિગરન્સ, ઇલેક્ટ્રોનની ગોઠવણી, આઉફબાઉ લો, પૌલી લો, હુન્ડ લો. કારણ કે શરૂઆત જે છે એ અહીંથી મેં બધાથી કરી, કારણ કે આ બધું બેઝ હતો. આ બધીની પહેલાંની મહાભારત રામાયણ હતી કે એ જાણવી ખૂબ જરૂરી હતી. એ તમને ખબર પડે તો હવે આગળની ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ કઈ રીતના થશે ખબર. પહેલાં તો જાણવું તો પડે ને ઇલેક્ટ્રોન ક્યાં રહે છે, કઈ રીતના રહે છે, બરાબર છે. એટલે ટૂંકમાં આમાં જેટલા ઠેકાણા આ દેખાડવાના હતા એ તમને દેખાડી દીધા. હવે જે છે એ કાંઈ તમને નવીનમાં નહીં લાગે. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો ને એની પહેલાંય તમારે છે ને 3 માણસોનું સાંભળવું પડશે. એ 3 માણસ એટલે કોણ? તો કે આઉફબાઉ, પૌલી અને હુન્ડ. આ 3 માણસને છે ને આપણે એ સાંભળવું પડશે, કારણ કે એ 3 માણસે છે ને એને ઇલેક્ટ્રોનને કીધું છે કે તમારે આ રીતના ગોઠવવાનું છે. હવે એ એના નિયમ છે, એણે આપણે કીધું છે ને આપણે માનવાનું છે, કારણ કે આપણી પાસે એને કોઈ બીટ કરી શકે એની વાતોને એવો કોઈ આપણી પાસે અત્યારે શું કહેવાય કે જવાબ નથી. તો આપણે એની વાતને શાંતિથી માનશું, બરાબર છે. એટલે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણી રીતે નહીં, આઉફબાઉ, પૌલીને હુન્ડ કહેશે એ રીતના કરીશું. તો ચાલુ કરીએ આઉફબાઉ. ભાઈ પહેલો નિયમ છે, આઉફબાઉથી ચાલુ કરવાનું છે. આઉફબાઉ શું કહે છે? આઉફબાઉનો નિયમ એમ છે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે ને એ નીચી કક્ષાથી ઉપરની કક્ષામાં જાય. તો તમે જુઓ, હંમેશા વસ્તુ છે ને નીચેથી ઉપર તરફ જાય, ગમે એ વસ્તુ હોય. ગમે એ વસ્તુ ધેટ મીન્સ હું શું કહું છું, તમે જ્યારે છે નીચેથી ઉપર એટલે ઉપરથી તમે બોલ ફેંકો તો નીચે જવાની છે. એ તર્ક નહીં, એ લોજિકથી વાત નથી કરતો હું. એ વાત કરું છું કે એનું કહેવું એમ છે કે કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય છે ને તો નીચી ઉર્જાવાળી કક્ષાથી ઊંચી ઉર્જાવાળી કક્ષા તરફ જશે. એટલે બધાય જે છે એ પ્રોગ્રેસ જ ઈચ્છતા હોય. ઈચ્છવાની વાત કરીએ તો બધાય પ્રોગ્રેસ જ ઈચ્છતા હોય કે હું નીચી કક્ષાએથી ઉપર તરફ જાઉં, ઉપરની કક્ષાએ જાઉં તો પૈસાવાળો થાઉં, મહેનત કરું, તો બધાય ઉપર જવાનું વિચારે. પણ કોણ જાણે કઈ રીતના આપણે નીચે પડી જઈએ આપણને ખબર હોતી નથી. એટલે જે છે એ આપણે ઉપર પહોંચવું હોય તો આપણે જે છે એ મહેનત કરવી પડે, બરાબર છે. તો એ જ રીતના ઇલેક્ટ્રોન બી મહેનત કરે છે. તો આપણે બધું એ રીતના જાણવાનું છે કે નીચી કક્ષાથી ઉપર તરફ એટલે હંમેશા જે છે એ આપણે એક સિમ્પલથી જે છે એ કોમ્પ્લેક્સ તરફ જાય, નહીં કે કોમ્પ્લેક્સથી સિમ્પલ તરફ, બરાબર. સિમ્પલ વસ્તુથી આપણે કોમ્પ્લેક્સ તરફ જાય, સીધું શીખતા ઉપર તરફ જાય. તો એ એક સરળ વે છે. જેમ મેં તમને શરૂઆતથી કીધું કે સિમ્પલ વસ્તુથી લઈને અત્યારે હવે આપણે થોડીક એડવાન્સ વસ્તુમાં આવવા માંડ્યા, બરાબર છે. તો એ એક વે છે, સીધો વે છે. તો આઉફબાઉનો નિયમ એ જ બતાવે છે કે સિમ્પલ જે છે નીચી ઉર્જા છે જે કક્ષાની એ ઉર્જાથી ઊંચી ઉર્જા તરફ જવાનું છે, બરાબર છે. તો અહીંયા જે છે એ લોને આપણે ફોલો કરીશું. પહેલાં તો મેં તમને કીધું પહેલાં 1s આવે, પછી 2s 2p આવે, પછી 3s 3p 3d આવે, પછી 4s 4p 4d 4f આવે.
બરાબર છે. એ રીતના પછી 5S 5P 5D 5F આવે, પછી 6S 6P 6D 6F આવે, પછી 7S 7P 7D 7S આવે. તો આ રીતના આવે. હવે તમારે છે ને થોડીક વાર માટે અર્જુન બની તીર મારવાના છે. તીર મારો એટલે દેટ મીન્સ આ રીતના જે છે એ આ રીતના આડા તીર મારવાના છે. તો પહેલા તીરમાં 1S આવશે, બીજા તીરમાં 2S આવશે, ત્રીજા તીરમાં 3P થી વીંધશે ને 3S ને બી જે છે એ ક્રોસ કરશે. પછી ચોથું જે છે તમે મારશો એટલે એ કઈ રીતના 3P થી લઈને 4S જશે. પછી પાંચમું જે છે એ 4D થી લઈને 4P સુધી જશે. હવે આમાંથી આ 4D વાળું છે ને 3D વાળું એ થોડુંક તીર આગળ જશે ને 5S સુધી પહોંચશે. હવે તમને સમજાવો આ બધું છે શું. પહેલા ઇલેક્ટ્રોન 1Sમાં ભરાશે, પછી ઇલેક્ટ્રોન 2Sમાં ભરાશે, પછી ઇલેક્ટ્રોન છે ને 2S પછી 2Pમાં ભરાશે. બરાબર છે. 2S પછી કેમાં ભરાશે? 2Pમાં ભરાશે. 2P પછી કેમાં જશે? 3Sમાં ભરાશે. 3S પછી કેમાં જશે? 3Pમાં ભરાશે. બરાબર છે. 3P પછી ક્યાં જશે? 4Sમાં જશે. 4S પછી 3P પછી ક્યાં જશે? તો કે 4Sમાં ભરાશે. 4S પછી ક્યાં જશે? 3D પાસે જશે. 3D પછી એરાની દિશામાં જ જવાનું. 3D પછી ક્યાં જશે? 4Pમાં જશે. 4P પછી ક્યાં જશે? 4P પછી જશે 5Sમાં જશે. યાદ રાખવાનું છો. આ રીતના ડ્રો કરીને તીર મારવાના છે, ત્યાંથી તમને યાદ રહેશે. 3D પછી 4P, 4P પછી 5S. તીર જ્યાં પૂરું થાય છે હવે એની જે છે એ બીજા તીરમાં વયું જવાનું. એના પછી આગલા તીરમાં શિફ્ટ થઈ જવાનું. તો આગળથી શિફ્ટ થાય ચાલુ થાય છે 4Dથી. તો હવે પાછું 4Dથી જવાનું, 4Dમાં ભરાશે. પછી કેમાં ભરાશે? તો કે 5Pમાં ભરાશે. 5P પછી કેમાં ભરાશે? તો કે 6Sમાં ભરાશે. 6S પછી હવે 6S પછી અહીંયા જે છે એ તમારે ભરવાની પડશે તો કે 4F. બરાબર છે. હવે અહીંયા થોડીક એક તમે અત્યારે એટલું પૂરતું માની લો કે 6S પછી સીધી 4F ભરાઈ જાય છે. પણ એક તત્વ એ છે પહેલાં એની અંદર 5D ભરાઈ જશે 1 કરીને 5D1, પછી 4Fની શરૂઆત થશે. બરાબર. એક D1 ભરાશે ને એકવાર આમાં એક ઇલેક્ટ્રોન વયો જશે, પછી આમાં ઇલેક્ટ્રોન ભરાઈ જશે. આમાં ભરાઈ જશે ને તો વળી પાછી 5Dમાંથી એક ઇલેક્ટ્રોન તો ઓલરેડી ભરાઈ ગયો છે, પછી ચાલુ થઈ જશે 5D સિક્વન્સ. બરાબર છે. આગળના એલિમેન્ટમાં અત્યારે પૂરતું એમ તમે વિચારી લો કે 5S પછી 4Fમાં ભરાશે, 4F પછી 5Dમાં ભરાશે, 5D પછી 6Pમાં ભરાશે, 6P પછી 7Sમાં ભરાશે. બરાબર છે. 7S પછી કેમાં જશે? 5Fમાં જશે. 5F પછી કેમાં જશે? 6Dમાં જશે. 6Dમાં કેમાં જશે? પછી 7Pમાં જશે. બરાબર છે. 7P પછી આગળ જવાનું નથી. 8Sમાં બીજું તો આપણે વિચારીએ તો કે 8Sમાં જશે આગળનું એલિમેન્ટ હોય તો. 118 એલિમેન્ટ જ છે. બરાબર છે. એટલે એને સમજવા પૂરતા જેટલી ઓર્બિટ છે એટલી આપણે કરેલી છે. ફરીથી કહી દઉં, આ એરોની લાઇનમાં જવાનું. આ તમે તમારી રીતે ડ્રો કરી લો, ગૂગલમાં બી સર્ચ કરી લો હાઉસબાઉના ડાયાગ્રામ, તો તમને જે છે વધુ સારા એવા ડાયાગ્રામ બી તમને મળી જશે. તો એ ડાયાગ્રામને જે છે આ રીતના જે છે એ ડ્રો કરો. મને થોડુંક મેં અહીંયા જે છે એ નાની એવી જગ્યામાં આ રીતના કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ થોડુંક વ્યવસ્થિત નથી. તમે જે છે એ એક પેજમાં આવી રીતના ડ્રો કરજો, મોટા પેજની અંદર આ લખજો. બરાબર છે. હાઉસબાઉ પ્રિન્સિપલ જે છે એ આખું કોષ્ટક બનાવી નાખજો. 1S 2S 2P 3S 3P 3D અને પહેલેથી તીર મારતું જવાનું. આ રીતના જે છે એ તીર મારવાના છે. પહેલાં 1Sમાં ભરાશે, પછી 2Sમાં ભરાશે, પછી 2P પછી 2P પછી 3Sમાં, પછી વળી પાછું જો આમ તીર મળશે એટલે 3P પછી 3Sમાં, પછી જે છે એ 3Dમાં, પછી કે 4Pમાં, 4P પછી સીધું 5Sમાં. બરાબર છે. પછી 3D પછી અહીંયા એવું 4Dમાં તીર લાગશે તો 4D પછી 5Pમાં, 5S પછી સીધું આપણે 4Dમાં જવાનું, 4D પછી 5Pમાં, 5P પછી 6Sમાં, વળી પાછું 4Fમાં, પછી 5Dમાં, પછી 6Pમાં, પછી 7Sમાં, પછી પાછું 5Fમાં, 6Dમાં, 7Pમાં. આટલી વસ્તુમાં ખબર પડી. હાઉસબાઉનો પ્રિન્સિપલ કઈ રીતના ભરાશે એ હવે આ સિદ્ધાંત પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. વારંવાર આની પ્રેક્ટિસ કરવાની છે.
કે કઈ રીતના જે છે ભરાશે. તો તમારે આવો પ્રિન્સિપલ લખવાનો, ગૂગલમાંથી સારી એવી ડાયાગ્રામ તમને મળી જશે. એ ડાયાગ્રામ ડ્રો કરવાનો, આપણે અહીંયા ડાયાગ્રામ બતાવ્યો છે એવો ને એવું તમારે સીધો ડ્રો કરવાનો છે, અને એ જે છે તીર તમારે આવી રીતના મારતા જવાના છે, અને તમારે આમ સમજવાનું છે અને લખવાનું કે 1Sમાં, પછી 2Sમાં, પછી 2Pમાં, પછી 2P, પછી 3Sમાં. આ રીતના જે છે યાદ રાખવાનું છે, બરાબર છે. હવે બીજો નિયમ જે છે એ આપણે છે પૌલીભાઈનો નિયમ. પૌલીભાઈએ સિમ્પલ ને સરળ વસ્તુ કહી દીધી કે એક સેલ છે ને એની અંદર, એટલે એક કોષ છે, એક ઓર્બિટલ છે, એની અંદર જે છે ને કેટલા ઇલેક્ટ્રોન સમાશે, તો કે એની અંદર સમાશે 2 ઇલેક્ટ્રોન. આ 2 ઇલેક્ટ્રોન જે છે ને, હવે ઇલેક્ટ્રોન બી દ્વિભ્રમણ કરે છે, તો આ 2 ઇલેક્ટ્રોન છે ને એ કેવા હશે કે એક ઇલેક્ટ્રોન જો ક્લોકવાઇઝ ગતિ કરતો હશે તો બીજો એન્ટી ક્લોકવાઇઝ કરતો હશે. એક ક્લોકવાઇઝ કરે, બીજો એન્ટી ક્લોકવાઇઝ કરે, તો એકબીજાની અસરને શું કરે, નાબૂદ કરી નાખે. તો શું કરે, એકબીજાની અસરને નાબૂદ કરી નાખે. તો અહીંયા તમે જુઓ, એક ક્લોકવાઇઝ ગતિ કરે છે, બીજો એન્ટી ક્લોકવાઇઝ ગતિ કરે છે, તો એકબીજાની અસર શું કરશે, નાબૂદ કરી નાખશે. અને એકની અંદર જે છે એ કેટલા રહી શકે, 2 રહી શકે. કારણ કે આ જ્યારે ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે ને ધરીની, તો એ શું સર્જન કરે છે, એ છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે છે. તો એકબીજાની મેગ્નેટિક ફિલ્ડને શું કરવા છે, તો કે એકબીજાની મેગ્નેટિક ફિલ્ડને નાબૂદ કરે છે, ત્યાંથી એ બંને સ્ટેબલ રહી શકે. અધરવાઇઝ એક આ રીતના ગતિ કરે ને બીજો રીતના ગતિ કરે ને તો બંને સ્ટેબલ ન રહી શકે. તો આ પૌલીનો સીધો નિયમ છે કે 2 ઇલેક્ટ્રોન રહેશે ને 2 એકબીજાની વિરુદ્ધ દિશામાં ધરીભ્રમણ કરતા હશે. હવે હુનનો પ્રિન્સિપલ. હુનનો પ્રિન્સિપલ શું કે ભાઈ, પૌલી ભલે ને 2 રહે પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતના થશે. એ પૌલી શું કહે છે કે જો પીએક્સમાં એક ઇલેક્ટ્રોન ભરાઈ જશે ને તો પછી પીએક્સમાં વળી પાછો બીજો ઇલેક્ટ્રોન સીધો નહીં ભરવાનો, પછી પીવાયમાં બીજો ભરવાનો, પછી પીઝેડમાં ત્રીજો ભરવાનો. એટલે જેમ ચકલી હોય ને, ચકલી એ એના પોતાના બચ્ચાને ખવડાવે, તો એને બચ્ચા માની લો માણામાં 3 હોય ને, તો પહેલાં એકને ખવડાવે, તો વળી બીજું જે આવે ને તો એ તરત પછી બીજાને ખવડાવે, પછી ત્રીજું લઈ આવે ને ક્યાંક તો પછી ત્રીજાને ખવડાવે, પછી પાછું જાય ચોથું લાવે ને તો વળી પાછા પહેલાંને ખવડાવે. એટલે વારાફરતી વારો, એમ નહીં કે સીધું એકમાં જ 2 ભરી દેવાનું. એટલે પીએક્સ, પીવાય ને પીઝેડ, વળી પાછું પીઝેડમાં ભરાઈ ગયું ઇલેક્ટ્રોન, પછી સીધું પાછું પીએક્સ, પાછું પીવાય, પછી પીઝેડ. સમજાણું? આ રીતના ઇલેક્ટ્રોનની ફિલઅપ કરશે, આ રીતના ઇલેક્ટ્રોનને જે છે ફિલઅપ કરવામાં આવે. હવે આગળ વધીએ. હવે આપણે ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન કઈ રીતના લખશું, આપણે જે છે 3 નિયમ જોઈ લીધો. આઉફ બાઉ, કઈ રીતના ઇલેક્ટ્રોનની ફિલઅપ કરવાની છે, પહેલાં કઈ કક્ષા ભરાશે, પહેલાં કઈ સબ ઓર્બિટલ ભરાશે, એના પછી કઈ સબ ઓર્બિટલ ભરાશે, એ આપણે સમજાવે છે. પૌલીભાઈ એક સેલની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેશે, 2 ઇલેક્ટ્રોન રહેશે, અને કઈ રીતના રહેશે, એકબીજાને જે છે એ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હશે એ રીતના રહેશે. હુન્ડભાઈ ભલે 2 રહેતા એક કોષની અંદર, પણ કઈ રીતના જે છે એ ઇલેક્ટ્રોનની ફિલઅપ થશે તો એ આપને સમજાવે છે, બરાબર છે. હવે આગળ, હવે આપણો મેઇન ટોપિક છે ઇલેક્ટ્રિકલ કોન્ફિગરેશન, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન. કઈ રીતના જે છે ઇલેક્ટ્રોન જે છે એ હવે થશે. તો પહેલું તત્વ છે હાઇડ્રોજન. હવે તમારી પાસે આવર્ત કોષ્ટક હશે, એની અંદર આ બધી ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન લખેલી હશે. તો પહેલું તત્વ હાઇડ્રોજનને જોવું, બરાબર છે. હાઇડ્રોજન જે છે એની એક 1s1 જ હોય. કેમ? કારણ કે હવે આપણે ખબર છે આઉફબાઉનો પ્રિન્સિપલ જુઓ, પહેલી કઈ કક્ષા ભરાશે, પહેલી કક્ષા ભરાશે 1s. તો હવે પેલો હાઇડ્રોજન જે છે એ 1s છે. હાઇડ્રોજનમાં જે 1s હોય, સિમ્પલ વાત છે, બરાબર છે. તો એનો 1s, એમાં એક જ ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન ફિલ કરી નાખવું. હવે 1s1, અહીંયા n જે લખેલો છે ને મિત્રો, એ નંબર ઓફ ઇલેક્ટ્રોન, એટલે કે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન સમાયેલા હોય ને એ ઓર્બિટની ઉપર એટલા ઇલેક્ટ્રોનનો સિમ્બોલ મારવામાં આવે, બરાબર છે. તો અહીંયા 1 છે એટલે ધેટ મીન્સ એવું છે કે આની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. 1 એટલે એ તો બતાવે છે મેઇન ઓર્બિટ, s બતાવે છે સબ ઓર્બિટ, બરાબર છે. અને અહીંયા જે છે તમે સેલની અંદર અહીંયા એ ઉપર બતાવે છે સેલ, તો ટોટલ જે છે એ અહીંયા ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન બતાવે, બરાબર છે. ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન બતાવે, તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે તો અહીંયા 1 બતાવે છે. હવે હિલિયમ, એની પાસે 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા આકૃતિ બી છે, જો કેન્દ્ર અને પ્રથમ કક્ષા વચ્ચે જે કક્ષક છે સબ ઓર્બિટ છે એમાં એક જ ઇલેક્ટ્રોન છે.
અહીંયા આકૃતિમાં હિલિયમમાં બતાવ્યું છે કે કેન્દ્ર અને મેઇન ઓર્બિટ છે એમાં જે વચ્ચે સબ ઓર્બિટ છે તો એની અંદર જે છે એની 2 જ ઇલેક્ટ્રોન છે. તો આપણે કક્ષક જઈએ, આપણે ઓર્બિટલ જોઈએ તો એની અંદર કેટલા છે? 2 ઇલેક્ટ્રોન છે એકબીજાની વિરુદ્ધ દિશામાં. તો એ આ રીતના બતાવે. વિરુદ્ધ દિશા બતાવવા માટેનો સિમ્બોલ છે. એક જે છે આમ એરા કરવાના, આમ એરો આ રીતના એરો માર્યો, બીજો એરો આ રીતના મારવાનો. બરોબર છે. આવી રીતના એરો આમ પૂરો નથી મારવાનો, એરો આમ અડધો મારવાનો છે, અડધો પાંખો આમ નથી રાખવાનો. બરોબર છે. આ રીતના જે છે તમને બતાવે એ રીતના સિમ્બોલાઇઝ કરે. આ જે છે આ રીતના ઉપર બતાવે છે ક્લોકવાઇઝનું સિમ્બોલિંગ કરે છે, નીચે બતાવે એન્ટી ક્લોકવાઇઝનું સિમ્બોલિંગ કરે છે. બરોબર. હવે જો ત્રીજું લિથિયમ છે. લિથિયમ હવે જો 1s ભરાઈ ગઈ, હવે ભરાશે 2s. 1sની કેપેસિટી જ 2 જ ઇલેક્ટ્રોનની છે. 2s હવે ભરાશે 2s. 2 એઝ ઇટ ઇઝ 2sની બી કેપેસિટી કેટલાની? તો કે 2 ઇલેક્ટ્રોનની. એસ જ છે ને, તો એસમાં તો 2 જ ભરાશે. એની પાસે એક જ સેલ છે જે છે. હવે અહીંયા લિથિયમ છે તો હવે પેલી કક્ષા એની કેન્દ્ર વચ્ચે 2 તો ઓલરેડી ભરાયેલા જ છે. બરોબર છે. હવે આ અંદર તો ભરાઈ ગયા. હવે જેટલા ભરાઈ ગયા હોય ને પાછલા તત્વને એ તો ઓલરેડી કક્ષા એટલી ભરાયેલી જ રહે, પછી એમાં કંઈ ખાલી ન થઈ જાય એ. બરોબર છે. હવે એડ જ થશે, હવે કાંઈ સબસ્ટ્રેક્શન એટલે કે હવે કાંઈ ઓછું નહીં થાય. બરોબર છે. તો અહીંયા સુધીનું ભરાયેલું જ છે. તો હવે પહેલી અને બીજી કક્ષા વચ્ચે પાછી કેટલી છે? તો કે 2 ઓર્બિટ સબ ઓર્બિટ છે. હવે પહેલી તો આપણે કાયદેસર અફબાઉના લો પ્રમાણે હવે કોણ ભરાશે? 2s ભરાશે. તો 1s2 થઈ ગયું. અહીંયા સિમ્બોલાઇઝ જો 2 કર્યું, આમાં 2 ઇલેક્ટ્રોન છે. હવે 2s એમાં 1 ઇલેક્ટ્રોન જે છે એ ભરાશે, અને 1 એટલે કે હવે 1 ઇલેક્ટ્રોન ભરાશે. 1s2 2s1, અથવા તો આપણે એને શું બોલી શકીએ? હિલિયમ 2s1. કોષ્ટકમાં હિલિયમ દોર્યો. હવે હિલિયમ એટલે કર્યું કારણ કે હિલિયમની રચના જે છે એ તમે જુઓ ને તો આવું છે કે એની અંદર જે છે એ 2 ઇલેક્ટ્રોન ફિલઅપ થયેલા છે પહેલી કક્ષા સુધી. તો અહીંયા આટલું તમે ભૂલી જાઓ તો અહીંયા સુધી આટલી તો હિલિયમની રચના છે જ. હવે તમારે 1s2 ન બતાવવું હોય ને, અહીંયા સુધી કોન્ફિગરેશન ન બતાવ્યું હોય ને, તો આ 1s2 ન બતાવ્યું તો તમે હિલિયમ કરી નાખો, કારણ કે હિલિયમ ઇઝ ઇક્વલ ટુ 1s2. બરોબર છે. અહીંયા સુધીનું તો બનેલું જ છે. તો પછી આટલી સુધીની ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન હું શા માટે લખું? હવે આની તો મારે ઇલેક્ટ્રોન રચના લખવી જરૂરી નથી. હું હિલિયમનો સિમ્બોલ મારી દઉં એટલે એનો મિનિંગ એવો થઈ ગયો કે ન્યા સુધીની જેટલી પણ ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન છે એ ઓલરેડી જે છે એ થઈ ગયેલી છે. પછી 2s1 લખી નાખવાનું, કારણ કે હવે 2s1 જે છે હવે ત્યાંથી તો ચાલુ થયું. બરાબર. એ જ રીતના હવે પાછું બીજો ઇલેક્ટ્રોન બેરિયમની અંદર, બરાબર છે, બેરિલિયમની અંદર, તો 2s2 જે છે એ થઈ ગયું. હવે બીજો ઇલેક્ટ્રોન એ રીતના ભરાશે. તો હિલિયમ 2s2 2 ઇલેક્ટ્રોનનું એટલે કે 2 ઉપર સિમ્બોલાઇઝ કરેલું છે અહીંયા, અને બીજી કક્ષા એટલે 2 નંબર s ઓર્બિટ, s સબ ઓર્બિટ. બરાબર છે. હવે જો બોરોન આવ્યો 5મા નંબરનો. હવે 5 નંબરનો બોરોન જે છે અહીંયા જો આ બધા છે ને પ્રમાણે ક્રમાંક થઈ ગયો મિત્રો. 1 2 3 4 5 આ ક્રમ વાઇઝ છે. જે તમે પરમાણુ ક્રમાંક જે છે એ તમે જોયું હશે. પરમાણુ ક્રમાંકને પરમાણુ ભાર એ શીખીને જ આવ્યા છો તો તમને ખબર જ હશે. તમે આવત કોષ્ટક જોશો તો બી તમને ખબર પડી જશે. જેમાં જે છે એ તમને આ બાજુ આ સાઈડ જે છે એ તમને પરમાણુ ભાર લખેલો મળશે. કોષ્ટક હશે જેમાં તત્વ લખ્યું હશે, એમાં આ સાઈડ પરમાણુ ભાર હશે, આ સાઈડ પરમાણુનો ક્રમાંક એટલે પરમાણુ ક્રમાંક લખ્યો છે, અને આ બાજુ પરમાણુ ભાર લખ્યો છે. બરાબર છે. હવે બોરોન જે છે એમાં તમે જુઓ, હવે પી કક્ષક ચાલુ થશે અફબાઉના લોમાં. 2s પછી કઈ ભરાશે? 2s પછી કઈ ભરાશે? તો કે 2s પછી હવે એરો પૂરો થઈ જાય એટલે નવો એરાથી ચાલુ 2p ભરાશે. બરાબર છે. આપણે એમાંય વિચારી શકીએ ને કે હાફ બાઉન્ડ હાલો આપણે એટલું કોમ્પ્લેક્સ ન વિચારી તીર દોરીને, પણ આપણે એટલું તો વિચારી જ શકીએ કે એસ અને હવે પહેલી કક્ષા એટલે કે અને એલ, પહેલી અને બીજી વચ્ચે બે સબઓર્બિટ છે, તો 2s અને પછી 2p છે, તો આપણે એટલી તો ભરશું જ. તો હવે ત્યાં સુધી તો આપણને ખબર પડશે જ. તો 2p1 હવે જે છે એ હુનના નિયમ પ્રમાણે હાલવાનું છે. હવે કાર્બન આવશે તો હવે 2pz એટલે હવે અહીંયા જે છે એ હવે pxમાં ભરાશે ને પછી pyમાં ભરાશે. જો આ રીતના. આઈ થિંક તમને બધાને જે છે ખબર પડતી હશે, સમજાતું હશે. નાઇટ્રોજન એની અંદર જો હુનના નિયમ લાગુ પડશે.
PZ. હવે અહીંયા હિલિયમ બતાવતું રહેવાનું છે. 1s2 તો જે છે એ ઓલરેડી છે જ ને, આટલી તો રચના બધામાં છે. સબસ્ટ્રેક્શન કાંઈ નહીં થાય, એડિશન થતું જાય છે ઇલેક્ટ્રોન. જો હવે છે અને Pની ઉપર તમે જોતા જાઓ મિત્રો, P3, P4, P5, અહીંયા ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન બતાવવાના છે. જે ટોટલ સેલમાં જેટલા બી ઇલેક્ટ્રોન છે એનો નંબર અહીંયા બતાવવાનો છે. આ નંબર જે છે એ મારી મેઇન ઓર્બિટનો છે, આ મારી સબ ઓર્બિટનો છે, બરાબર છે. હાલો, તો Px સુધી ગયા. હવે બધા ઇલેક્ટ્રોન ફિલઅપ થઈ ગયા, ટોટલ આખું ભરાઈ ગયું. તો એ છે હવે નિયોન, છેલ્લો તત્વ નિયોન આવી ગયો મારો. આ જે છે એમાં તમે જુઓ, અહીંયા હિલિયમ 2s2 2p6 આટલી રચના થઈ ગઈ. હવે આખી રચના જે છે ને ઇઝ ઇક્વલ ટુ હિલિયમ કહી શકું, સોરી ઇઝ ઇક્વલ ટુ નિયોન કહી શકું. હવે આટલી મારી રચના ન બતાવી તો હું ખાલી નિયોનનો સિમ્બોલ મારી દઉં, તો મારે જે છે ને એ સોડિયમની રચના બતાવું તો ખાલી નિયોનનો સિમ્બોલ મારું એટલે આટલી રચના તો આવી ગઈ. મારે આટલું બતાવવાની જરૂર નથી, બરાબર છે. 1s2 2s2 2p6 એમ લખવાની જરૂર નથી. હું ખાલી નિયોન સિમ્બોલ મારી દઉં આ રીતના તો મારે જે છે એ આટલી રચનાનું થઈ ગયું, બરાબર. હવે 3s થી ચાલુ થઈ 3s1, બરાબર છે. હવે આપણે અફબાઉના લોને જોઈએ. હવે ત્રીજી કક્ષા ચાલુ થાય તો પહેલાં તો S જ ભરાશે, ગમે એમની છે, પહેલાં તો S જ ભરાશે, બરાબર છે. તો 2p, હવે પછી 3s ભરાશે, 3s ભરાણી. હવે ભરાશે 3p, પછી 3s2 2 ઇલેક્ટ્રોન સુધી ભરાશે ભાઈ સાહેબ, મેગ્નેશિયમ 2 2, પછી 3s2, બરાબર છે. પછી એલ્યુમિનિયમ આવ્યું, તો એલ્યુમિનિયમની અંદર હવે શું થશે 3s2, હવે પાછી p ભરાશે અફબાઉના લો પ્રમાણે. તમે ઓલો કોષ્ટક ડ્રો કરી રાખો છો તમને ખબર પડે. અને ત્રીજી કક્ષાની અંદર 3s 3p 3d છે, બરાબર છે. ત્યાં સુધીની મેં દોરી છે 3s 3p અને 3d. હવે p ભરાશે, બરાબર છે. p ભરાવાનું ચાલુ થઈ ગયું. હવે p જે છે એ આખામાં પાછા 6 ઇલેક્ટ્રોન ક્યાં સુધી ભરાશે, આ સિક્વન્સમાં જાતું જાવ, બધા ભરતા જાઓ. બધાની અંદર જે છે એ નિયોન સિમ્બોલ મારીને ભરતા જાઓ. છેલ્લે પૂરું થાય છે આર્ગોને. હવે આટલું ઇઝ ઇક્વલ ટુ આર્ગોનું કહી શકું છું. તો હવે આગળનું સિમ્બોલ પડશે આર્ગોનનો. p સુધી ભરી નાખી. હવે અફબાઉના લો પ્રમાણે હવે ભરાશે પહેલાં 4s ઓર્બિટ, બરોબર છે. તો પોટેશિયમ એ પહેલાં 4s ભરાશે, પોટેશિયમ, પછી કેલ્શિયમમાં 4s2 થઈ ગયું, બરોબર છે. હવે આટલી જે છે એ આર્ગોનની રચના થઈ ગઈ. તો આર્ગોન, હવે મારે આટલું નિયોન 3s2 3p6 જે છે એ આખું બતાવવાની જરૂર નથી. આર્ગોનનો સિમ્બોલ મારો એટલે અહીંયા સુધીનું આવી ગયું. હવે ઇલેક્ટ્રોનની ફિલઅપ થશે, આર્ગોનનો સિમ્બોલ મારી 4s1 કરી નાખવું એટલે મારે પોટેશિયમનું થઈ ગયું સિમ્બોલ, બરોબર છે. હવે કેલ્શિયમ, એમાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, 4s2 કમ્પ્લીટ થઈ ગઈ અફબાઉના લો પ્રમાણે. S પછી કોણ આવે છે, હવે આવશે 3d. ડી કક્ષક, હવે વિચાર કરો મિત્રો, ત્રીજી કક્ષામાં છે 3d, બરોબર છે. હવે ભરાશે હવે ભલે ચોથી કક્ષાના 4sમાં અહીંથી થોડીક વસ્તુ કોમ્પ્લેક્સ થાય છે, તો થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો કે હવે જે છે એ આપણે અફબાઉના લો પ્રમાણે જોયું. હવે પહેલાં જે છે એ આપણે એરો જોઈ, તો એરો ક્યાં જાય છે, અહીંયા હવે એરાની જરૂર પડે આપણે. 4s એ ભરાણું. હવે ચાલુ થશે 3d થી. 3d કક્ષા ત્યાં સુધી ખાલી રહેશે. અહીંયા તો ખોટું નથી માનતો. જો ઘરમાં 3 છોકરાઓ હોય ને, તો ત્રીજાને કદાચ ઓછું મળે ને તો એને મમ્મી સમજાવી લે કે તું મોટો છો, તો 3d કક્ષા એ મોટી છે ને સમજાવી લે કે તને નાનાને મળી જવા દે, તું તો તારું કરી લઈશ, બરાબર છે. તો જે પોતાનું કરી લેવાનું હોય ને, તો એને જે છે ને જોવા જાય તો 3d એ નિરાશ રાખી. હવે ડીને સૌથી વધારે ઇલેક્ટ્રોન મળવાના છે ને, ડીને સૌથી વધારે ઇલેક્ટ્રોન મળશે, કારણ કે એને પોતાના માવતરની વાત માની, કાંઈ વાંધો નહીં, ભલે આ બધાને આપી દો, મને પછી તો હું મારું પછી કરી લઈશ. તો 4s લઈ લીધું. પછી એનો વારો આવ્યો, પણ પછી એનો એટલો સરસ વારો આવ્યો કે એમાં તો હવે પાંચ કોષ છે એની પાસે, તો એ તો હવે 10 ઇલેક્ટ્રોન ફિલઅપ કરશે. આ બધાય કરતા જાજા. પીને તો 6 જ મળ્યા ને એસને તો 2 જ મળે છે, પીને બી 6 જ મળે છે, ડીને તો 10 ઇલેક્ટ્રોન મળશે. તો એ જ રીતના જો ધીરજ રાખવામાં આવે જીવનમાં, તો જે છે એ આપને બી જે છે એ જાજુ મળે. કદાચ માની લઈએ, થોડુંક સેક્રિફાઈસ કરી લઈએ તો જાજુ મળે છે કદાચ.
તો એ જ રીતના જે છે કેલ્શિયમ જે છે એને 4s2 થઈ ગયું. હવે ડી કક્ષક ભરાવાની ચાલુ થશે. એ હવે તો બોલશે ને કે મારે બાકી છે. હવે હું પહેલાં મારું ફિલઅપ કરીશ. તો 3D1 હવે ડી જે છે એ 10 સુધી ભરાશે ને ત્યાં સુધી જશે. બરાબર છે. ડી જે છે એ કક્ષા 10 સુધી ભરાશે ત્યાં સુધી જશે. 6 હવે જે છે ને ડી 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 8 9 અને 10 10 સુધી ભરાણી ત્યાં સુધી જશે. અહીંયા જો એક અપવાદનું કહેતા ભૂલી ગયો મિત્રો. અહીંયા કોપરમાં એક અપવાદ છે અને ક્રોમિયમમાં એક અપવાદ છે. બરાબર છે. તો કોપર ને ક્રોમિયમમાં અપવાદ શું છે કે અહીંયા તમે જો 3D4 4s2 જે છે એ બતાવે 3D3 પછી ચોથું ઇલેક્ટ્રોન 3D4 જે છે એ રીતના ભરાણો એ રીતના બતાવે છે 3D4 4s2. પણ આ ખરેખર એનું એકચ્યુઅલ રૂપ નથી. એકચ્યુઅલ રૂપ છે 3D5 4s1. બરાબર છે. કેમ અહીંયા એવું થાય છે કે 4s કક્ષાનો છે ને એક ઇલેક્ટ્રોન 3D કક્ષામાં જતો રહે છે. બરાબર છે. નારાજ થઈને 4sથી અત્યારે વિચારો એટલું કે એસથી નારાજ થઈને ડીમાં જતો રહે છે. આમાં કેવું થાય છે 4sની છે ને ઓર્બિટ થોડીક ઉર્જા પ્રાપ્ત કરે છે અને ઇલેક્ટ્રોનને ડોનેટ કરે છે અને આ ઉર્જા જે છે ઇલેક્ટ્રોનને જે છે 3D કક્ષકમાં એટલે એનાથી વધુ ઉર્જાવાળી કક્ષકમાં મોકલી દે છે. આ એક અપવાદ છે. બરાબર છે. અહીંયા રચનામાં થોડોક ફરક છે. લોજિકલી તમે જાતા હોય અને તમને 3D5 4s1 બતાય તો સમજવું આ એક અપવાદ છે. કેમિસ્ટ્રી છે, અપવાદ આવતા રહેશે નાના મોટા, એટલે એને થોડાક સહન કરી લેવા. બરાબર છે. અહીંયા કોપરમાં બી એ જ રીતનો અપવાદ છે. અહીંયા 3D9 4s2 છે. બરાબર છે. અહીં 3D10 4s1 થઈ જાય છે. બરાબર છે. એ જ અપવાદ છે, બીજું કશું અપવાદ નથી. એટલે તમે કદાચ તમે પિરિયોડિક ટેબલમાં બી જુઓ તો એમાં કાંઈ અચંબ મારતા નહીં ને એને કાંઈ સુધારતા નહીં. એ સાચું જ લખેલું છે. અપવાદ છે. બરાબર છે. ઝિંક જે છે હવે ઝિંકમાં તમે ભરશો તો કોપર અને ઝિંક. હવે ઝિંકની અંદર જે છે 3D10 જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે. હવે આવે છે ગેલિયમ. હવે પાછું તમે અફબાઉનું જુઓ તો 3D કક્ષક છે એના પછી જે છે એ કોણ ભરાય છે તો કે 3D પછી ભરાય છે કે 4p. બરાબર છે. 3D પછી ભરાશે 4p અને 4p પછી ભરાશે 5s. બરાબર છે. તો હવે આપણે જે છે 4p કક્ષક જે છે અહીંથી પછી ભરાવાની ચાલુ થશે. પછી 4p જેવી રીતના 6 ભરાઈ જશે. પછી સીધું 5s ભરાશે. કોણ ભરાશે? 5s ભરાશે. હવે જો 5s ભરાશે ને એટલા એ બે કક્ષક ખાલી રહી જશે, ડી અને એફ. હવે ડીની વારી આવી જશે. ડી તરત બોલી જશે જેવી 5s ભરાશે ને, જે મેં ઓલા પહેલાંમાં બોલી ગયો તો 4s ભરાણી હતી, 3D બાકી તો 3D બોલી દીધી ને હવે તો 4s ભરાઈ ગઈ, મારે તો વારો બાકી છે. એ જ રીતના આમાં બી 4D બોલી જશે કે હવે તો 5s ભરાઈ ગઈ. બરાબર છે. 4p ભરી લીધી, 5s ભરી લીધી. હું તો 4નો છું, 4 ચોથી કક્ષાનો બાકી છું, તો મારું પહેલાં ભરો તો 4D ભરાઈ જશે. અહીંયા 4f તો હજી ચૂપ જ રહેશે. પણ પછી જ્યારે પાંચમીનો પછી જ્યારે 4D ભરાઈ જશે પછી પાંચમાનું પી બી ભરાઈ જશે. પી ભરાઈ જશે ને એટલે પછી પી ભરાશે, વળી પાછો 6x ભરાઈ જશે. અહીંયા સુધી જો છે ને 4f સહન કરે છે. વિચાર કરો, જેમ ડીએ કેટલું ખાલી એને એક જ વાર સહન કર્યું કે ધીરજ એણે થોડીક એવી જ રાખી. એસમાં જેવી ધીરજ રાખીને એને ધીરજ મૂકી દીધી. નહીં હવે મને ઇલેક્ટ્રોન આપી દો. તો એને એટલા ધીરજનું કેટલું ફળ મળ્યું તો કે 10 ઇલેક્ટ્રોનનું ફળ મળ્યું. બરાબર છે. હવે 4f છે ને ધીરજ વધારે રાખી, એણે 6x2 ભરવા દીધી. બરાબર છે. 6x બી ભરાઈ જાય. 6x ભરાઈ ગયા પછી એનો પત્તો ફરી ગયો કે હવે એને કીધું કે નહીં, હવે મને ઇલેક્ટ્રોન જોઈએ, ક્યાં ખુદી બીજા તત્વોમાં ભરતા રહેશો. તો પછી જે છે એમાં બી ઇલેક્ટ્રોન ભરાશે. તો હવે અહીંયા પાછું કર્મનું ફળ આવે, એને ઝાઝી રાહ જોઈ, એને હવે ઝાઝા ઇલેક્ટ્રોન મળશે. એટલે એને જે છે એ 7 સેલ આપ્યા છે. તો એની અંદર હવે 14 ઇલેક્ટ્રોન ભરાશે, જે સૌથી વધારે ભરાતી ઓર્બિટલ થઈ ગઈ. બરાબર. સૌથી વધુ ઉર્જાવાળી, સૌથી વધારે ઇલેક્ટ્રોન. તો રાહ જોવી પડી. બરાબર છે.
રાહ જોવી તેને ફળ મળ્યું. તો તમે કન્ટિન્યુઅસલી મહેનત કરશો, ધીરે ધીરે પરિણામ ક્યાંક ને ક્યારેક આવશે. તો આજનો લેક્ચર જે છે એ ઘણો લાંબો થઈ ગયો, પણ જે છે કાંઈ બી સમજમાં ના આવે તો ચોક્કસથી કોમેન્ટ કરજો, અને આ લેક્ચરને જે છે એ રિવાઇઝ બી કરજો, કારણ કે આગળના જેટલા બી ચેપ્ટર હશે, બધું કોઈ બી વસ્તુ હશે ને ભાઈ મિત્રો, તેની અંદર જે છે ને આનું ખૂબ હેલ્પફુલ છે. આ જે છે ને એ બેઝ હતો, તો આ જાણવું જે છે ખૂબ જરૂરી હતું. પિરિયોડિક ટેબલને હવે તમે જોશો તો તમને જે છે એ આની બધી ટર્મિનોલોજી તમને ખબર પડવા મળશે. બરાબર, તો ગુડ બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.